પૂછવું છે, ગાંધી બાપુની હત્યામાં જેણે ષડયંત્ર કર્યું હતું એ સાવરકરના ટી શર્ટ પહેરાવીને અત્યારે સાંગાણી સ્કૂલના શિક્ષકો અને આચાર્યો બધા વિદ્યાર્થીઓને પહેરાવ્યું છે. વિદ્યાર્થીઓ, મારે તમને પૂછવું છે, ગાંધી બાપુની હત્યા જેણે કરી એના ટી શર્ટ આપણા નાના નાના છોકરાઓને શરમ નથી આવતી તમને? ગાંધીના હત્યામાં સાજિશમાં જે વ્યક્તિ હતો સાવરકર, એના ટી શર્ટ પહેરાવીને તમે છોકરાઓને ફેરવો છો? અરે દાતા, હું કાલ તમને નથુરામ ગોડસે નું ટી શર્ટ આપું, કાલ તમને હું દાઉદ નું આપું, પહેરાવી દેશો? ચેન્જ કરો, ના ચાલે. ચિઠ્ઠી નાખશો ને, આમના પ્રશ્નો લખી કાલ નથુરામ ગોડસે ના આપશે, કાલ રંગ અને બિલ્લે ના કોક આપશે, દાઉદ ના આપશે, દાઉદ ના આપશે. એટલે આવી રીતના સાવરકર ના ટી શર્ટ પહેરાવીને આઝાદીને. સાહેબ, આજે જે ઘટના બની એક તારા પૂર્વ ધારાસભ્ય ઉપર પણ એફઆઈઆર દાખલ કરી છે, શું કહેશો આ ઘટનાનો ક્રમ શું છે આખો? હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા પાસે આવેલા સાંગાણી ગામ નજીક જે કોંગ્રેસ પાર્ટી છે એમના દ્વારા એક ન્યાય યાત્રાનું આયોજન કરેલું હતું. યાત્રા દરમિયાન સ્કૂલના બાળકો જે છે એ બાળકો અને શાળાના શિક્ષકો અને આચાર્ય તમામ લોકો એક તિરંગા રેલીનું આયોજન કરેલું હતું. જ્યારે આ બંને રેલી અને યાત્રા સામસામે આવી એ દરમિયાન બાળકોએ પહેરેલા એક ટી શર્ટ બાબતે વાંધો ઉઠાવી અને આજે પક્ષના જે અલગ અલગ હોદ્દેદારો જે હતા એમણે વાંધો ઉઠાવેલો હતો અને એમની સાથે જીવાજોડી કરી અને બાળકોને જ્યાં રસ્તામાંથી જવાથી અટકાવેલા હતા. આ ઉપરાંત જે પણ શાળાના આચાર્ય છે અને એમનો જે સ્ટાફ છે એમની સાથે ગેરવર્તણૂક થઈ હતી અને ટી શર્ટ કેમ આ પ્રકારના પહેરાવો છો અને એમાં એક સ્પેસિફિક ક્રાંતિકારી જે છે એમનો ફોટો તમે કેમ લગાડેલો છે, આ વૈચારિક બાબતે અમને બોલાચાલી થયેલી હતી. તો આ બાબતને ધ્યાને લઈ અને જે શાળાના આચાર્ય છે કલ્પેશભાઈ મનસુખભાઈ ચૌહાણ, આમના દ્વારા પોલીસ સ્ટેશન આવી અને સમગ્ર બનાવ બાબતે પોતાની ફરિયાદ જે છે એ નોંધાવવામાં આવી છે અને BNSની કલમ 197C અને D, 126(2), 189(2), 352, 353(2) અને 221 ફરજમાં રૂકાવટ સહિતના તમામ કલમો અને અલગ અલગ જે પણ કમ્યુનિટીઝ હોય જેની અલગ અલગ માન્યતાઓ હોય એમની વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા બાબતેની જે ફરિયાદ જે છે એ ચોટીલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. ગુનામાં ટોટલ હાલ 5 આરોપી અને અન્ય એમની સાથેના જે પણ વ્યક્તિઓ હતા એમના વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. એમાં લાલજીભાઈ દેસાઈ રહે અમદાવાદ, ઋત્વિકભાઈ મકવાણા જેઓ પૂર્વ ધારાસભ્ય છે ચોટીલાના, રાઘવભાઈ મેટાડિયા ચોટીલાના છે, ગોપાલભાઈ ટોડિયા સાંગાણી ગામના છે અને હરીશભાઈ ઝાપડિયા પોતે પાળિયાદ ચોટીલાના રહેવાસી છે. આ તમામ વિરુદ્ધ આ જે સંલગ્ન ધારાઓ છે એમના મુજબ ચોટીલા પોલીસ સ્ટેશનમાં હાલ ગુનો દાખલ કરવામાં આવેલો છે.